વીરજી વોરા. અવતરણ 1585, અવસાન 1675. અંગ્રેજો અને મોગલોને નાણાં કેરનારા 24,000 અબજ ડોલરના આસામી. વીરજી વોરાનો યુગ 17મી સદીમાં થયો હતો. આજે એમનું નામ નવું ન લાગે એમાં કોઈ નવાઈ નથી. વીરજી વોરા સુરતમાં આયાત, નિકાસ, નાણાં ધીરધાર અને બીજી અનેક પ્રકારની ચીજોનો વેપાર કરતા હતા. એ જમાનામાં તેમની સંપત્તિ 80 લાખ ડોલર જેટલી હતી. આજના હિસાબે ગણતરી કરીએ તો લગભગ 24,000 અબજ ડોલર થાય. એટલે જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમને આખા જગતના સૌથી ધનવાન વેપારી ગણાવ્યા હતા. વોરાજી એટલા ચતુર હતા કે અંગ્રેજો કંઈ શોધો કરવાની વાટાઘાટો કરતા હોય ત્યાં જ વેપાર કરી નાખતા હતા. એટલે 1633ના એક જ વર્ષમાં અંગ્રેજોને તેમણે 12,000 તોલા સોનું વેચ્યું હતું. હળદર વેચતા અને લવિંગ પણ વેચતા, હાથી દાંતની ચીજો વેચતા. ડચ હોય કે અંગ્રેજો, મોગલો હોય કે સ્થાનિક સૂબાઓ, સૌ સાથે વોરાજીને સારી હતી. એટલું જ નહીં, નાણાંની જરૂર પડે ત્યારે એ સૌ કોઈ વોરાજીના દરબારમાં હાથ લાંબો કરતા હતા. વોરાજીની સંપત્તિ તો આપણને કામ લાગવાની નથી, પણ તેમણે ભારતમાં જેને મોટા પાયે વેપાર શરૂ કર્યો એ ચીજ એટલે ચા અને કોફી, જેનો આપણે ત્યાં વધુ ઉપયોગ છે. એ પહેલાં ચા કોફી ભારતમાં અંગ્રેજો સિવાય ભાગ્યે જ કોઈ વાપરતું હતું. અંગ્રેજો જેમણે મર્ચન્ટ પ્રિન્સના નામથી સંબોધતા હતા એવા વીરજી વોરા 17મી સદીના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગણાતા હતા. જેમણે શિવાજી અને તેમના મરાઠા સૈનિકો દ્વારા સુરતમાં રહેલા તેમના મહેલ પર લૂંટ ચલાવી હતી અને તેમના ત્યાર સમયના સાક્ષી રહેલા વોલ ગાર્ડ દ્વારા બતાવવામાં આવ્યું હતું તે પ્રમાણે તેઓ ધન, હીરા, ઝવેરાત, સોનું, પૈસા જેવી ઘણી વસ્તુઓ લૂંટી ગયા હોવા છતાં અને 2 વખત ખૂબ મોટી રકમ સાથે લૂંટાયા હોવા છતાં પણ તેઓ સંપૂર્ણ લૂંટાયા ન હતા.